રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિજયાદશમીના પાવન પર્વ પર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું। ઉપલેટામાં દશેરાના પાવન પર્વ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। ભગવાન રામે અસુરી શક્તિ ધરાવતા રાવણને હણી વિજય પ્રાપ્ત કર્યો હતો। આ અવસર એટલે વિજયાદશમી। ત્યારે આજે ઉપલેટા અને તાલુકાના રાજપૂત સમાજની દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજપૂત સમાજથી ઉપલેટાના બસ સ્ટેશન ચોક, રાજમાર્ગ રોડ, બાપુના બાબલા ચોક, ગાંધી ચોક, જીકરિયા મસ્જિદ ચોક થઈને દરબારગઢ ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સમીવૃક્ષ પર જય વિધિવત શસ્ત્ર પૂજન કર્યા હતા। બાદ ઉપલેટા રાજપૂત સમાજ ખાતે સમૂહ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। ત્યારે રાજપૂત સમાજ આગેવાન દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી રાજપૂત સમાજ અને આગેવાનો સાથે મળી બાઇક રેલીનું આયોજન કરેલ, જેમાં ઉપલેટાના દરેક સમાજના આગેવાનો અનેક સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો પર ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવે છે। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। जय माताजी। मारू नाम हरपाल सिंह रणुभा जाडेजा, प्रमुख उपलेटा शहर અને તાલુકા રાજપૂત સમાજ। આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ દ્વારા સમી પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ઉપલેટા શહેર તેમજ ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મુરબ્બી વડીલશ્રીઓ, યુવાન મિત્રો, ભાઈઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। આ આયોજન ઉપલેટા સમાજવાડીથી શરૂ થઈને બાઇક રેલીના સ્વરૂપે મુખ્ય બજારોમાં, બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, ગાંધી ચોક અને છેલ્લે દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું। ત્યાં કોટેશ્વર મંદિર ખાતે સમી વૃક્ષનું પૂજન કરી અને ફરી પાછા રાજપૂત સમાજ મુકામે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું। આ પૂજન ગોર બાપા ને સાથે રહીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કર્યું અને આ આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તેમજ આજના વરસાદી વાતાવરણને લીધે આજનું શસ્ત્રો પૂજન એ રાજપૂત સમાજ મુકામે રાખેલું હતું। તો જે કોઈ વડીલો, ભાઈઓ, યુવાનો આ શસ્ત્ર પૂજનમાં બહોળી સંખ્યામાં હાજરી આપી તે સૌનો હું રાજપૂત સમાજ ઉપલેટા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય માતાજી। જય માતાજી। હું ઉપલેટા ક્ષત્રિય સમાજના કુળગોર યોગેશ નવનીતરાય પંડ્યા આજના વિજયાદશમીના દિવસે ઉપલેટા ગામ અને તાલુકાના ક્ષત્રિય સમાજના બધા જ ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહી વાતાવરણ અનુકૂળ ન હોવા છતાં એક સાથે શસ્ત્રની પૂજા કરી પોતાના ક્ષત્રિય ધર્મને પાલન કરવા માટે થઈ અને ધર્મનું રક્ષણ આ સમાજે કેવી રીતે કર્યું છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રના કલ્યાણ માટે, સમાજ અને લોકના કલ્યાણ માટે કેવી રીતે ધર્મનું આચરણ કરશે, આવા સંકલ્પ સહિત આખા ગામની અંદર બાઇક રેલીના સ્વરૂપે રહી શસ્ત્ર પૂજા જે કરવાની જગ્યાએ સમીના વૃક્ષ નીચે જઈ વડીલો દ્વારા એની પૂજા આરતી કરી સમાજે આવી દરેક ભાઈઓએ ખૂબ જ સુંદર રીતે વેદોક્ત મંત્રો દ્વારા શસ્ત્રોની પૂજા કરાવી। માં ભવાનીનું 108 નામ વડે પૂજન કર્યું અને મહાઆરતી કરી બધા જ લોકો અલ્પાહાર લઈ અને પછી ખૂબ રાજી ખુશીથી છૂટા પડેલા છે। તો ઉપલેટા તાલુકાના બધા જ ક્ષત્રિય સમાજના ભવ્ય કાર્યક્રમને કાયમને માટે હું બિરદાવું છું।